તમારા માટે ચોખાના ઢોસા, ચોખાના પૂડા પણ કહેવાય. રસાવાળા શાક સાથે ખાવાની મજા આવે. ચાલો તો હું આવી રીતે 3 વાડકી જેટલો લોટ લઈ લીધો છે. ચોખાનો ઝીણો દળાવેલો છે લોટ ઘંટીમાં. ચાલો હવે હું એનું બનાવી દઉં છું ખીરું. ચોખાનું બેટર સૌ થોડું જાડું રાખીશું ને તો સરસ બનશે આપણા. આ સ્પેશિયલ મારા માપની વાટકી છે. સરસ બનશે. જો થોડું જાડું રાખવાનું, પાતળું રાખશું ને તો નહીં મજા આવશે. ગ્લાસ જેવું નાખ્યું છે મેં. તમે તમારા હિસાબથી નાખી શકો, પણ બેટર થોડું જાડું હોય ને તો સરસ આપણા ઢોસા ઉતરે. જોવો આમાં કેવો સરસ થઈ જાય છે. હા ને, મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. રહીને એમ ફેરવતા રહેવાનું, તેથી આપણને ખબર પડે કે આપણા ઢોસા સરસ થઈ ગયા છે. આ એકલા ચોખાનું જ દળાવવાનું. હો, કણકી આવે ને ઝીણી, એના પણ તમે દળાવી શકો, એના સરસ થાય. જુઓ કેટલો સરસ થયો છે. હા ને, આવી રીતે બરાબર. હવે આપણે બેટર નાખીશું ઉપર. જોજો આવું ડોટ ડોટ હોય તો થોડું થોડું રેડી દેવાનું. બરાબર. જો કેવો સરસ ગોળ થયો છે રાઉન્ડમાં. આ તમે ચા સાથે, નાસ્તા સાથે પણ ખાઈ શકો. આમાં તમે મસાલાવાળા પણ ખાઈ શકો. આપણે એક દિવસ એવો પણ બનાવીશું. હા, આ ચખાના પૂડા આપણે છે ને રસાવાળા બરાબર. હવે વ્હાઈટ આવવા જોઈએ. હા ને, વ્હાઈટ કેવા સરસ છે. અમારા ઘરે તો બધાને બહુ જ ભાવે છે. રસાવાળું શાક હોય ને તો મજા જ આવી જાય. જુઓ છે ને સરસ. બસ હવે થઈ ગયા. હવે આપણે એને ઉતારી દેવાના. હવે પછી બીજું મૂકીશું. ઓકે, જુઓ કેટલું સરસ છે. હા ને, હવે વ્હાઈટ આવવા જોઈએ. બાય ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વ્લોગમાં મળીશું આપણે. નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે નવી રેસીપી સાથે. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.